ના ના બેન રડશો નહીં. કોઈ વાહ નથી રાખ્યો. હું તો મકાને પાણી ને બધું પડે છે. પાણી પડે છે મકાનમાં? હા. જય સિયારામ, જય રામધામ. હાલ આપણે આવ્યા છીએ આ પરિવારની મુલાકાતે. આપણે કેટલા મહિના પહેલા બેન અમે આવ્યા હતા? 1.5 મહિના છે. શું આપીને ગયા હતા બેન તમને? કીટ. રાશનની કીટ. તો હા. ચાલે છે તમારે? હા, થોડુંક પડ્યું. બરોબર, જે પીડ્યું છે ને? બરોબર. તો એનાથી તમારે જે તકલીફ પડતી હતી ખાવા પીવા માટે, જે દાડી મજૂરી ના મળે, તો હવે એ ચાલી ગયું ને? બરોબર છે. પરિવારમાં કોણ કોણ છે બેન તમારે? 3 માં દીકરી છે. અને મારા ભાઈ એ વપ થઈ ગયેલા છે. શું થયું હતું એને? એનો હુમલો આવી ગયો. હુમલો આવી ગયો? હા. કેટલા સમય પહેલા? એ 7 વર્ષ. 7 વર્ષ. 7 વર્ષ થઈ ગયા. હા. અને આ તમારે બે બાબલ્યું છે? હા. બરોબર. તો કઈ રીતે બેન ગુજરાન ચલાવો હાલ તમે? ગુજરાન ઠીક કારક જાય દાડીએ મજૂરી કરીએ. અને બંને દીકરીઓ શું કરે છે? એ નિશાળે જાય. બરોબર. તમને શું તકલીફ છે? મને આંખની તકલીફ છે. ના ના બેન રડશો નહીં. કોઈ વાહ નથી રાખ્યો. હું તો મકાને પાણી ને બધું પડે છે. પાણી પડે છે મકાનમાં? હા. કેમ બેન ધ્રુજો છો એટલા બધા? બહુ ચિંતા થાય છે. શું શું તકલીફ છે બોલો બેન? આ મકાનની અમારે મકાનમાં પાણી પડે, કોક ઘેર હુવા જાયતી થાય, વરસાદ આવે વાહ આવે કોકના ઘરે જવું પડે વરસાદ પવન હોય તો શું તમારે આ મકાન બનાવવું છે એવું છે? હા, બનાવવું છે. પતરા ને એવું નવું લાવવાનું છે. પતરાની નવું લાવવાનું છે. હા. અને દિવાલો તો બેન એક બી છે જ નહીં આની અંદર. દિવાલ નથી એકે. આ કાચી આ પાછળની એક દિવાલ છે, બાકી આ ત્રણેય સાઈડ નથી. એ મઠની હોડે કરવા દીધું એને. અચ્છા, પાછળ વાળાનું છે એને ખાલી વાપરવા દીધી હા, દિવાલ. વાપરવા દીધી ખાલી. બાકી તમારી તો દિવાલ બી મારું નથી. કાંઈ ન આમાં. તો આ બંને દીકરીઓ શું કરે છે બેન? એ ભણવા જાય. તો બેન તમે જે પ્રમાણે જણાવ્યું તો આગળ જે આવ્યા હતા, બંને બહેનોને સાયકલ જોઈતી હતી અને ભણવા માટે એને ચોપડા, પુસ્તકો, બેગ અને જે બી સ્કૂલની અંદર વસ્તુ જોઈતી હતી એ આજે અમે લઈને આવ્યા છીએ. તો કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. કેવું લાગ્યું બેટા સાયકલ? સારું લાગ્યું. એ હવે જાય ને ભણવા? તને બેન? સારું લાગ્યું. શું નામ છે તારું? કાજલ. કાજલ બેન. કેટલામાં ભણા તું? તું કેટલામાં ભણા બેટા? 5મું. 5મું ભણા છો. તું મોટી છો આ નાની છે? બોલે મોટી. બરોબર. તો મિત્રો આપણે સાયકલ લઈને આવ્યા છીએ, જે આપણે આગળ પણ આ ફેમિલીની મુલાકાત લીધી હતી અને એને જે જરૂરિયાત વસ્તુ હતી બંને સાયકલની અને સ્ટેશનરીની જે જરૂરિયાત હતી બંને બાળકીઓ માટે આપણે લઈને આવ્યા છીએ, જેથી કરીને એને એજ્યુકેશનમાં હેલ્પ મળી શકે. અને બેનના ઘરવાળા પણ એક્સપાયર થઈ ગયેલા છે 7 વર્ષ પહેલાં. તો અત્યારે ઘરમાં કહેવાય ને કે પતરાની નાખેલું છે, પાણી પણ પડે છે, એટલે બીજાના ઘરે ક્યારેક વધારે વરસાદ પવન હોય તો સુવા જવું પડે છે. અને કાલ સવારે આ દીકરીઓ બી બંને મોટી થશે એટલે કેટલા સમય સુધી એ સૂઈ શકશે બીજાના ઘરે? કારણ કે છોકરીને કોઈ જગ્યાએ જઈને કોઈ આધાર માંગવો એ પણ એક સારું ના કહેવાય. તો આપણે આપણાથી બનતી કોશિશ કરીએ, જેવી રીતે તમારા સાથ અને સહયોગથી આપણે પરિવાર સુધી આ વસ્તુ લઈને પહોંચી શક્યા છીએ, એવી જ રીતે આ પરિવાર માટે આપણે ઘર પણ બનાવી શકીએ. કહેવાય ને ઝાઝા હાથ રળિયામણા, એટલે એક એક હાથ ભેગો કરીને આપણે કરીએ તો ચોક્કસથી આ પરિવારની જે આશા છે એ આપણે પૂર્ણ કરી શકીશું. તો તમારો સાથ અને સહયોગનો ખાસ જરૂર છે. વિડીયો તમને ગમે તો ચોક્કસથી શેર કરજો અને એટલીસ્ટ કમેન્ટ તો કરજો, જેથી કરીને અમારા જેવા લોકોને સહાનુભૂતિ મળે. તો તમને જો કામ ગમતું હોય તો અમારો નંબર પણ આપેલો છે, ચોક્કસથી સપોર્ટ કરજો. તો બેન બીજું તમારે શું તકલીફ છે અને શું જરૂરિયાત છે ચોક્કસથી જણાવી દો તમે. મારે મકાન કરવાનું છે. મકાન કરવાનું છે. અને અત્યારે બેન મજૂરી મળે છે તમને ચોમાસામાં? કારક જાય દાડીએ. ક્યારેક દાડીએ જાઓ? વધારે વરસાદ હોય તો દાડી નહીં મળતી હોય ને? હમણાં ક્યાં ઘેર જ બેઠા. કેટલા સમયથી ઘરે બેઠા બેન? 7-8 દિવસ બેઠા. 7-8 દિવસથી. તો બેન જમવાનું બધું કઈ રીતે? રાશનમાંથી બનાવીને થઈ જાય છે તમારે? નહીં, થોડુંક લઈ આવી ક્યાંકથી. ક્યાંકથી લઈ આવો? ક્યાંથી લાવો બેન? અહીં પડખેત લઈ લઈ ક્યાંકથી. બરોબર. બાકી તમારી પાસે કોઈ સુવિધા છે નહીં? નહીં. બાળકો બીજી કઈ હઠ કરે છે બેન? હઠ કરતા તમે અપાઈ દીધું જોવાની. હઠ કરતા થઈ અમે અપાઈ દીધું. કેવું લાગ્યું બેન તમને? સારું લાગ્યું. બરોબર છે. તો બેન આ જે સાયકલનો અને આ જે સ્ટેશનરીનો સહયોગ મળ્યો છે યુવરાજ અનિલ ઓડાદરા અને દિવ્યાંશી ઓડાદરાના પરિવાર તરફથી મળ્યો છે. તો તમે બેન એને શું કહેવા માંગશો? એને એવા આશીર્વાદ આપો કે એ તન મન ધનથી સુખી રહે અને એનું પણ કોઈ ભગવાન એને કોઈ તકલીફ ના આપે. એને આશીર્વાદ આપો બેન. એને આશીર્વાદ આપો કે ધન મન સુખી રહે ને અમને.
તો મિત્રો જે આ વડોદરા પરિવારે જે હેલ્પ કરી છે, ભગવાન એને તન મન ધનથી સુખી રાખે, એના પરિવારમાં કોઈ દિવસ કંઈ તકલીફ ના આવે, ઉપરવાળાનો હાથ એના ઉપર રહે, બસ આવી જ પ્રાર્થના કરીએ છીએ. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ એનું સદાય આભારી રહેશે, કારણ કે એણે જે એવા પરિવાર માટે જે કર્યું છે, જે પરિવારની અંદર મોભ નથી, કહેવાય ને કે બાળકીઓને પપ્પા નથી, કાલ સવારે દીકરી બંને મોટી થવાની છે, ભાઈ નથી, એજ્યુકેશનમાં તકલીફ પડતી હતી, પીરમાંય કોઈ નથી બેન. તો આ બધી જે તકલીફ હતી, એ તકલીફમાં એ જે પરિવાર આગળ આવ્યો છે, તો પરિવારને ચોક્કસથી ભગવાન તમને ખૂબ આપે,